ના પરિવારે કહ્યું છે કે સાચી શ્રદ્ધાંજલિ હવે મળી છે। ભાવનગરના પિતા પુત્રના હુમલામાં મૃત્યુ થયા હતા। ભારતીય સેનાની કામગીરીને સલામ। આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ પિતા પુત્રના પરિવારજનોએ કહ્યું છે કે હવે અમને શાંતિ મળી છે। ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને તેને લઈને પરિવારે સંતોષ માન્યો છે। પરિવારે કહ્યું છે કે હવે અમારા જે મૃત્યુ પામેલા જે અમારા સ્વજનો છે તેમની આત્માને હવે શાંતિ મળશે। મૃતકના પત્નીએ કહ્યું છે કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના પર અમને ગર્વ છે। મોદી સાહેબ, હું તમને ભગવાન સ્વરૂપ જાણું છું કે તમે ભગવાન સ્વરૂપ અમને સામું જોશો। મારા દીકરાને એક સરકારી નોકરી મળી જાય, મારી એવી પ્રાર્થના છે। ભારત માતા કી જય। મારા પપ્પા અને મારા ભાઈએ બે ગુમાવ્યા છે। મારા ભાઈને આર્મીમાં જવાનો શોખ હતો, ત્યાં પહેલગામમાં અત્યારે તે મૃત્યુ પામ્યો છે। ગોળીથી વીંચી નાખ્યો છે તેને। અત્યારે શ્રદ્ધાંજલિ એટલી જ છે કે 15મા દિવસે મોદી સાહેબે જવાબ આપી દીધો છે। मेरे बापूजी और मेरे भाई को श्रद्धांजलि मिली पर पूरी ही नहीं मिली, क्योंकि अभी सिर्फ 9 सेंटर पर हमला किए। अभी और ज्यादा के ज्यादा बड़े बड़े सेंटर पे हमला करे, आतंकियों का नाश करे। और जो पहलगाम में उन लोगों ने हमको धर्म पूछ के मारा था, तो अब हमारा टाइम आ गया, हम धर्म बता के उन लोगों को मारे। તો ઓપરેશન સિંદૂરને લઈને તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું। વિંગ કમાન્ડર સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે। હાલ એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે। ભારત માતા કી જય। ભારત માતા કી જય। સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને। આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે। સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે। અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે। આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા। અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી, આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો। એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા અને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે। એમાં જૈશ એ મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે। હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે। એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે। પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે। હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ એના ક્લોઝલી મોનિટર કરી રહ્યા હતા। આમાં આપણે ત્રણેય સેનાઓનો સરંજામ વાપર્યો છે, શસ્ત્રો વાપર્યા છે અને ફૌજ એના સંસાધનો વાપર્યા છે। આર્મી, નેવી અને એરફોર્સ। આર્મી તરફથી એની બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાક મિસાઇલ્સ આપણે છોડી અને જે 150 કિલોમીટરની રેન્જમાં આવતા હતા એ અડ્ડાઓ આપણે તોડ્યા છે। એરક્રાફ્ટમાં આપણે રફેલ વાપર્યું, રાફેલમાંથી બ્રહ્મોસ મિસાઇલ્સથી આપણે એટેક કર્યો અને એનાથી જે 300 થી 400 કિલોમીટરની વચ્ચે આવતા જે ટાર્ગેટ્સ હતા એને આપણે નષ્ટ કર્યા છે। અને નેવલના જે આપણે યુએસવી હતા, યુએવી ડ્રોન, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ, એ ઓલરેડી ઇક્વિપ્ડ, વેલ ઇક્વિપ્ડ અને વિસ્ફોટકો સાથેના ડ્રોન હતા। એનાથી જે નજીકના મુઝફ્ફરાબાદ એ એરિયા હતા એના આપણે ટાર્ગેટ કર્યા। એટલે ત્રણેય ફોર્સના સંસાધનો, ત્રણેય ફોર્સની ટેકનોલોજી અને એ વાપરી અને આપણે જે એટેક પૂરો પાડ્યો। ટોટલ 9 ઠેકાણા ઉપર આપણે એટેક કર્યો છે। ટોટલ 5 જેવા પીઓકેમાં અને 4 જેવા પંજાબમાં। પીઓકે તો જો કે આપણું જ છે એટલે એમાં એન્ટર કરીએ તો ઇન્ટરનેશનલ કઈ એ ન વાંધો આવે, પણ આપણે પંજાબમાં પણ એટલે કહી શકાય કે આપણે એની સરહદમાં ઘૂસીને એના ઘરમાં ઘૂસી અને મારી આવ્યા। એમાં સૌથી મોટું મથક હતું બાવલપુર, જૈશ એ મોહમ્મદનું, જે અઝહર મોહમ્મદનું।
એ નસ્તનાબૂદ કરવામાં આવે છે. મુરીદ કે સિયાલકોટ અને પીઓકે માં મુઝફ્ફરાબાદ, મુરીદ કે બે ત્રણ બીજા છે જેના નામ મને યાદ નથી, પણ એ ઘણા બધાને તોડી પાડ્યા છે અને ખૂબ ત્યાંનો વિલાપ અત્યારે આર્મી પાકિસ્તાનની ચેનલો ઉપર આપણે સાંભળી પણ શકીએ છીએ. અને ખૂબ આ તો જોશની ને ખુશીની વાત છે કે આપણે જે પરાક્રમ કર્યું એ ખૂબ આયોજનપૂર્વક, ખૂબ કોઈ પણ પ્રકારના નુકસાન વિના આપણે કરી દીધું. હવે એના રિટાલિએશન રૂપે બીજું તો કંઈ કરી શક્યું નથી, પણ પાકિસ્તાન તરફથી એવું સાંભળ્યું કે ભાઈ એનું એક એર સ્ટ્રાઇક આપણી પાછળ લગાડી હતી, સ્ક્રેમ્બલ કરાયા હતા આપણા રાફેલ પાછળ. પણ આપણે એનું ચાઇનાનું એક બનાવટનું જે JF-17 એરક્રાફ્ટ એનું ફાઇટર પ્લેન હતું એ આપણે તોડી પાડ્યું છે, એવા સમાચાર છે. હજી એની ડેબ્રીને શોધવાનું બાકી છે, એ પડશે એટલે આપણે કન્ફર્મ ન્યૂઝ કહી શકાય. આપણે જે પ્રમાણેનું આયોજન પૂર્વક કોઈ પણ પ્રકારના નુકસાન વગર જે